હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં? ડેઇલી ન્યૂઝ એનાલિસિસ પોસ્ટ સેશનમાં હું તમારું સ્વાગત કરું છું. હું છું વિરલ જોશી, ડૉક્ટર વિરલ જોશી, અને મારી યુટ્યુબ ચેનલ છે વિઝન જીપીએસસી, જેમાં મારું લક્ષ્ય તમને એક નવું વિઝન જીપીએસસીની તૈયારી બાબતે આપવાનું છે. ચાલો તો આપણે બીજી કોઈ ચર્ચા ન કરતા, આજે છે 30 ડિસેમ્બર. કાલનો એક ઇકોનોમી વાળો એક ટોપિક રહી ગયો હતો, એ તમને એક કરાવી દઉં. તો અત્યારે છે ને ગઈકાલે તે Q2 નો જીડીપી રિલીઝ થયો. જો ક્વાર્ટર વાઇઝ જીડીપી યાદ રાખવાની જરૂર નથી, પણ ખાલી આ જે કોન્સેપ્ટ છે ને સમજવા માટે તમને કહું છું. જીડીપી છે ને ક્વાર્ટર વાઇઝ ત્રણ મહિનાના 4 ક્વાર્ટર કરેલા છે. એવી રીતે 4 વખત વર્ષમાં જીડીપી જે છે એ ડિક્લેર થાય, જે જનરલી સરકાર દ્વારા થતો હોય છે. હવે Q2 નો જે જીડીપી છે ને એ 5.4% રહ્યો છે. બરાબર, 5.4% રહ્યો છે. એટલે ઓબ્વિયસ ઓછો છે. હવે જીડીપી ઓછો હોય એટલે સરકારની ઉપર પ્રેશર આવી જાય કે જીડીપી વધારવો જોઈએ, કે દેશનો વિકાસ વધવો જોઈએ, ઇકોનોમી વધવું જોઈએ. જીડીપીનો તમે કોન્સેપ્ટ સમજશો ને ત્યારે તમને ખબર પડશે કે જીડીપી એકચ્યુઅલી ઇકોનોમીની જે સાઇઝ છે અથવા તો ઇકોનોમીનું જે ડેવલપમેન્ટ છે ને એને દર્શાવે છે. બરાબર, જીડીપીના આધારે કોઈ પણ દેશના ડેવલપમેન્ટ, એટલે જીડીપી જેટલો રહે દેશનો એટલું બાહ્ય રોકાણ, એફડીઆઈ આવવાની શક્યતા રહે. એફડીઆઈ આવે ને તો એ દેશ એની નાણાંની સ્થિરતા બની રહે અને એ દેશનો વિકાસ જે છે એ ઝડપી બની જાય. બરાબર, આ મેઇન ફેક્ટર છે. આ બધું વિશેષ સાયકલ છે. એક વધે તો બીજું વધે, એક ઘટે તો બીજું ઘટે, એના જેવું છે. તો જીડીપીના આધારે કોઈ પણ દેશની જે સ્થિતિ છે, ઇકોનોમીની સ્થિતિ છે, એ વર્ણવવામાં આવતી હોય જનરલી. બરાબર, તો હવે જીડીપી ઘટે છે એટલે ગવર્મેન્ટ શું કરે છે? ગવર્મેન્ટ જીડીપી કેમ ઘટે છે? જીડીપી ઘટવાનું કારણ છે કે આરબીઆઈ જે છે એને અત્યારે ઇન્ટરેસ્ટ રેટ જે છે ને વધારેલા છે. ઇન્ટરેસ્ટ રેટ દરેક વસ્તુ ઉપર વધારેલા છે. જો ગવર્મેન્ટ અને આરબીઆઈ બે નાણાંનું આયોજન જે છે ને એ કરે, બરાબર, બે ભેગા થઈને કરે. ગવર્મેન્ટ છે ને એ જનરલી પ્રજા કલ્યાણના ને બધા કાર્યોમાં વધારે ખર્ચ કરીને એવી રીતે કરે, અને આરબીઆઈ છે ને મોંઘવારી ઘટાડવાનું કામ કરે છે. જો મોંઘવારી ઘટાડવાનું જે મુખ્ય કામ જેનું છે ને એ કોનું છે? આરબીઆઈનું છે. અત્યારે મોંઘવારી પણ વધારે છે. બરાબર, તો મોંઘવારી ઘટાડવા માટે, મોંઘવારી ક્યારે વધારે હોય? કે જ્યારે જેની ટૂંકમાં પૈસાની તંગી ઊભી કરવા માટે આખું સાયકલ તમને છે ને ફરીથી સમજાવવું પડશે. ન્યૂઝ એવા છે કે ગવર્મેન્ટ જે છે ને આરબીઆઈ ઉપર પ્રેશર કરી રહી છે કે એ ઇન્ટરેસ્ટ રેટ જે છે ને એને ઘટાડે. ઇન્ટરેસ્ટ રેટ, બરાબર, તમને આખું સાયકલ હમણાં આખી પૂરી થશે ને એટલે સમજાઈ જશે. થોડું ગોળ છે. ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવા માટે ગવર્મેન્ટ આરબીઆઈને દબાણ કરી રહી છે. શું કામ કરી રહી છે? કારણ કે ઇન્ટરેસ્ટ રેટ અત્યારે વધારે છે. કોઈ પણ લોન છે, પૈસા છે, એ મોંઘા મળે છે. લોન તમારે લેવા જવી છે તો એનું વ્યાજ વધારે છે, તો તમે લોન નહીં લો. લોન નહીં લો એટલે પૈસા શું છે? માર્કેટની અંદર ઘટશે. બરાબર, મોંઘવારી ક્યારે વધારે થાય? મોંઘવારી અને ઇન્ટરેસ્ટ રેટનો સીધો સંબંધ છે. હું તમને સમજાવું. બરાબર, તો અત્યારે લોન મોંઘી મળે છે, લોન લોકો લેતા નથી એટલે બાહ્ય જો અંદરના લોકોને જ્યારે મોંઘવારી નડતી હોય, લોન પૈસા છે એ સસ્તા ન મળતા હોય, લોન ઓછા દરે ન મળતી હોય, એટલે નાણાંનો પ્રવાહ જે છે એ ઘટે. નાણાંનો પ્રવાહ ઘટે ને એટલે હંમેશા મોંઘવારી ઘટે. બરાબર, આખા કોન્સેપ્ટ સ્ટેટિકમાં સમજાશે. નાણાંનો પ્રવાહ જ્યારે બજારમાં ઘટે ત્યારે મોંઘવારી ઘટે. નાણાંનો પ્રવાહ ઘટાડવા માટે આરબીઆઈ શું કરી રહી છે? ઇન્ટરેસ્ટ રેટ વધારી રહી છે. બરાબર, પૈસા મોંઘા મળશે તો આપણે નહીં લઈએ, પૈસા સસ્તા મળશે તો આપણે લેશું. લોન ક્યારે લેશું? કે જ્યારે વ્યાજનો દર ઓછો હશે. જો વ્યાજનો દર વધારે હશે તો નહીં લઈએ. વ્યાજનો દર વધારે છે ને એના લીધે થઈને બાહ્ય રોકાણ પણ નથી આવતું. બાહ્ય રોકાણ નથી આવતું એટલે જીડીપી ઓછો થઈ જાય છે. બરાબર, કોઈ પણ દેશની જીડીપીમાં બાહ્ય રોકાણનો બહુ મોટો પાર્ટિસિપેશન હોય, કારણ કે અંદરની ઇકોનોમી જે છે ને, અને ખાસ કરીને વિકાસશીલ દેશો હોય ને એમાં તો ખાસ રોલ હોય. બરાબર, જેમ જેમ બાહ્ય રોકાણ વધારે આવે ને એમ એની જીડીપી છે એ અપ જાય. બરાબર, એટલે તે એક્સપોર્ટ ને બહુ મહત્વ આપે છે સરકાર. એક્સપોર્ટ માટે બધા પીએલઆઈ જેવી સ્કીમ બહાર પાડવામાં આવી છે, પ્રોડક્ટ લિંક્ડ ઇન્સેન્ટિવ. એક્સપોર્ટ ક્વોલિટીનો માલ બનાવવા માટે સરકાર બધાને પ્રોત્સાહન આપી દીધું. શું કામ? કારણ કે એક્સપોર્ટ વધે તો એફડીઆઈ આવે તો જીડીપી વધે. અને ગવર્મેન્ટ અત્યારે જીડીપીને જાળવી રાખવાનું કાર્ય કોનું છે? તો કે
ગવર્મેન્ટનું છે. ગવર્મેન્ટ અત્યારે જાળવી રાખી શકી નથી જીડીપી, અને આરબીઆઈ છે એનું કામ છે મોંઘવારી જાળવવાનું. જે દેશના લોકો છે, આપણે કેવું હોય કે ઇકોનોમી બહારથી સારી લાગે એના માટે જીડીપી વધારવો જોઈએ, પણ દેશના લોકોની જે સ્થિતિ છે એ સારી થાય એના માટે મોંઘવારી ઘટાડવી જોઈએ. બરાબર, બે વસ્તુ છે. જીડીપીને કોણ કરશે કંટ્રોલ? તો ગવર્મેન્ટ કરશે. અને મોંઘવારીને કોણ કરશે કંટ્રોલ? તો આરબીઆઈ કરશે. તો આરબીઆઈ કઈ રીતે મોંઘવારીને કંટ્રોલ કરશે? તો કે નાણાંનો પ્રવાહ ઘટાડીને. નાણાંનો પ્રવાહ કઈ રીતે ઘટાડશે? તો ઇન્ટરેસ્ટ રેટ વધારીને. તો ગવર્મેન્ટ આરબીઆઈ ઉપર શું પ્રેશર કરી રહી છે કે તમે ઇન્ટરેસ્ટ રેટને ઓછો કરો. જો ઇન્ટરેસ્ટ રેટ ઓછો કરે તો નાણાંનો પ્રવાહ વધે, નાણાંનો પ્રવાહ વધે તો મોંઘવારી વધે. બરાબર, આ આખો સ્ટેટિકનો પાર્ટ છે. સ્ટેટિકમાં સમજશો ને ત્યારે વધારે સારી રીતે સમજાશે. અને આ સમાચારમાંથી સમજવાનું માત્ર એટલું જ છે, આખો જે વિશ્લેષણનો પાર્ટ છે, એનાલિસિસનો પાર્ટ છે ને એ છે. આમાં સાદા સમાચાર એટલા છે કે ગવર્મેન્ટ જે છે અત્યારે આપણો જીડીપીનો ગ્રોથ ઘટી રહ્યો છે, જે ગયા ક્વાર્ટરમાં 8% હતો એ ઘટીને અત્યારે 5.4% થઈ ગયો, એટલે ઘણો બધો નીચે આવી ગયો છે. એના ઘણા બધા કારણો યુએસના બધા દેશોની સ્થિતિ હોય ને, આજુબાજુની સ્થિતિ, એ આપણા દેશની જીડીપીને અસર કરે, કારણ કે અત્યારે ગ્લોબલાઇઝેશનનો યુગ છે. બરાબર, કોઈ પણ દેશ એવો નથી કે જે પોતાની રીતે એકલો સર્વાઈવ કરી શકે, એની ઇકોનોમીને ક્લોઝ કરી દે એટલે બહારથી કોઈ પણ પ્રકારનો વેપાર થાય જ નહીં, અંદર ને અંદર બધું પ્રોડક્ટ કરે, અંદરના લોકો જ બધા વાપરે. તો એવું અત્યારે થતું નથી. બધા દેશોને એકબીજા ઉપર આધાર રાખવો પડે છે ને, એટલે જ તે ભારત સરકાર જે શું કરે છે, આત્મનિર્ભર ભારતને વધારે. અને એ કોરોના વખતે સમજાઈ ગયું કે કોઈના ઉપર ડિપેન્ડ રહેવાનું નહીં. ક્યારે કઈ સ્થિતિ આવશે એ ખબર નથી, એટલે આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપે છે. પણ બધું આત્મનિર્ભરતાથી તો નહીં જ થાય, અને તરત તો નહીં જ થાય. એટલે શું કરવાનું છે? તો કે બાહ્ય રોકાણ છે એને આકર્ષવાનું છે, બાહ્ય વસ્તુઓ બધી આપણી જે બનાવીએ છીએ એને એક્સપોર્ટ કરવાની છે, એટલે ડિપેન્ડન્સી ઘટાડવાની છે બધા દેશો ઉપર, અને ઇન્ડિપેન્ડન્ટ વધારે થવાનું છે. ઉલટાનું એવો પ્રયત્ન કરવાનો છે કે લોકો આપણા ઉપર, બીજા દેશો આપણા ઉપર ડિપેન્ડ થાય, જેમ ચાઇના ઉપર અત્યારે મોટા ભાગના વિશ્વ ચાઇના ઉપર ડિપેન્ડ છે, એવી રીતે. બરાબર, ચાઇનાનું વિકાસનું રહસ્ય શું? તો કે એણે જે રીતે મેન્યુફેક્ચરિંગને બૂસ્ટ આપ્યું છે, તો બધા દેશો એના ઉપર અત્યારે ડિપેન્ડ છે. એના લીધે થઈને એને ઇકોનોમી અત્યારે વધારે ગ્રો કરે છે. બરાબર, તો સમજવાનું આમાં એનાલિસિસ એટલું જ કરવાનું છે કે ગવર્મેન્ટ આરબીઆઈ ઉપર દબાણ કરી રહી છે કે ઇન્ટરેસ્ટ રેટ ઘટાડે કે જેથી કરીને જીડીપી વધે. શું વધવાથી શું ઘટે એ આખો સ્ટેટિક સમજશો ને ત્યારે સમજાશે. નાણાંનો પ્રવાહ ખાસ યાદ રાખ. આમાંથી શબ્દો યાદ રાખવાના હોય ને તો એટલા છે કે ઇન્ટરેસ્ટ રેટ, એક તો નાણાંનો પ્રવાહ. ઇન્ટરેસ્ટ રેટ જ્યારે વધશે ત્યારે નાણાંનો પ્રવાહ ઘટશે, અને ઇન્ટરેસ્ટ રેટ વધશે ઘટશે તો લોન આપણને સસ્તી મળતી હશે તો જ આપણે લઈશું. લોનનો વ્યાજનો દર વધારે થઈ જશે તો નહીં લઈએ. જો વ્યાજ આપણે લોન નહીં લઈએ તો શું થશે કે નાણાંનો પ્રવાહ જે છે એ બજારમાં ઘટશે. બજારમાં નાણાંનો પ્રવાહ ઘટે એટલે મોંઘવારી ઘટે. મોંઘવારીનો અને નાણાંનો પ્રવાહનો આ રીતનો સંબંધ છે. આ 2-4 વસ્તુઓ તમારે ખાસ યાદ રાખવાની. એક જીડીપી, બરાબર, જીડીપી ખાસ યાદ રાખવાની, એક મોંઘવારી ખાસ યાદ રાખવાની, અને એક ઇન્ટરેસ્ટ રેટ ખાસ યાદ રાખવાનો, નાણાંનો પ્રવાહ યાદ રાખવાનો. નાણાંનો પ્રવાહ જે છે ને એ ઓલાની અંદર કેટલો છે, માર્કેટની અંદર કેટલો છે, એના આધારે બધી વસ્તુઓ થાય. બરાબર, આ કાલનો ટોપિક હતો, ઇકોનોમી રિલેટેડ હતો. હવે આપણે આજનું સમજીએ. આમ તમે ધીમે ધીમે નાના કોન્સેપ્ટ સમજશો ને, આખો સિલેબસ તમારો સરસ રીતે સિલેબસ કવર થઈ જાય ને, યાદ રાખવાની વસ્તુઓ નોટ્સમાં લખાઈ જાય ને, પછી તમારા કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ, આનાથી થશે. બરાબર, એટલે આમાં છે ને એટલું લખી લેજો કે ગવર્મેન્ટ છે એ જીડીપી ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવા માટે આરબીઆઈ ઉપર દબાણ કરી રહી છે. 2 સંસ્થાઓ આવી, મુખ્ય સંસ્થાઓ, એક તો ગવર્મેન્ટ આવી અને એક આવી આરબીઆઈ. આરબીઆઈને બેંકોની બેંક કહેવાય. આરબીઆઈ વિશે થોડુંક જાણી લેજો. આરબીઆઈની સ્થાપના કેવી રીતે થઈ હતી, એમાં શું કરવામાં આવે છે. બરાબર, બેંકોની બેંક, ગવર્મેન્ટની બેંક, કોઈ પણ ઇન્ટરનેશનલ ગ્રાન્ટ આવશે તો એ ક્યાં જમા થશે? આરબીઆઈમાં થશે. અને આરબીઆઈની અંદર જે નાણાંનો ભંડોળ છે ને એના આધારે દેશનું જીડીપી નક્કી થશે. બરાબર, નાણાંનો જીડીપી તો પ્રોડક્શનમાં, પણ નાણાંની સ્થિતિ શું છે ને આરબીઆઈની અંદર જે ફોરેક્સ રિઝર્વ છે ને એના આધારે નક્કી થશે. બીજા જે ગુજરાતી સમાચાર છાપું હું વાંચતી હતી ને તો એમાં મને 2-3 ન્યૂઝ સારા લાગ્યા, પૂછાય એવા છે. એક તો સ્ટોરી છે, હવે નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે, આ વર્ષ પૂરું થઈ રહ્યું છે, તો એક સરસ મજાની સ્ટોરી તમને કહું. એક છે મણિપુરની હિંસા અત્યારે ચર્ચાએ છે, પણ મણિપુરમાંથી પણ એક સરસ મજાના પોઝિટિવ ન્યૂઝ આવ્યા છે. બરાબર, મણિપુરની અંદર બિષ્ણુપુર નામનું એક ગામ છે, બિષ્ણુપુર. બરાબર, બિષ્ણુપુરમાં એક કુંભી નામનું, બિષ્ણુપુર નગર તાલુકો છે અને કુંભી નામનું એક ગામ છે. એની અંદર એક શિક્ષક છે, ઇન્દ્ર વર્મા. બરાબર,
એનું આગળનું નામ તો કંઈક બમખમ છે, બમખમ ગમ એવું છે. તમે જોજો છાપામાં પહેલા પાને ન્યૂઝ સરસ છે. ગુજરાતી દિવ્ય ભાસ્કર જોતા હો તો બરાબર. ઇન્દ્ર વર્મા નામના એક શિક્ષક છે. આ નામ યાદ રાખવાની કઈ જરૂર નથી, આ તો તમને વાર્તા હું કહું છું કે એણે શું કર્યું કે સરકારી એક સ્કૂલ હતી, એ સરકારી સ્કૂલના એ આચાર્ય તરીકે નિયુક્ત થયા. અને પછી મણિપુરમાં હિંસા ફાટી નીકળી એટલે જેટલા લોકો બહારથી ભણાવવા આવતા હતા શિક્ષકોએ પોતાના ઘરે જતા રહી અને સ્કૂલ જે છે ને આખી ભાંગી પડી. બરાબર, વિદ્યાર્થીઓને આવવાનું બંધ થઈ ગયું. પણ ઇન્દ્ર વર્મા છે ને એને હાર ન માની. એને એમ થયું કે જો શિક્ષણ નહીં મળે ને તો આ હિંસાઓ ક્યારેય નહીં અટકે, એટલે શિક્ષણ મળવું બહુ જરૂરી છે. એટલે એને શિક્ષણનું કાર્ય ચાલુ રાખવા માટે પોતાનાથી બનતા બધા જ પ્રયત્નો કર્યા. શું કર્યા કે પોતે હોસ્ટેલ બનાવી એક, અને બાળકોને પોતાના રિસ્ક ઉપર, પોતાના જોખમ ઉપર ત્યાં હોસ્ટેલમાં રાખ્યા, ભણાવ્યા. અને પછી ધીમે ધીમે હિંસા ઓછી થઈ ત્યારે પોતાના ખર્ચે, એટલે પોતે આચાર્ય હતા, આચાર્ય તરીકે એને જે પગાર મળતો હતો એ પગારમાંથી પોતાના ખર્ચે શિક્ષકો રાખી અને બાળકોને ભણાવે છે. પહેલા જે 81 શિક્ષકો હતા, જે 600 ઉપરના વિદ્યાર્થીઓ, પહેલા જે 81 વિદ્યાર્થીઓ માત્ર ભણવા આવતા હતા, એમાંથી હવે 600 ઉપરાંતના વિદ્યાર્થીઓને ભણાવે છે. તો એક શિક્ષકના ખોળાની અંદર શિક્ષક કી ગોદ મેં પ્રલય और સર્જન દોનો હોતા હૈ એવું એક ચાણક્યનું વાક્ય છે, તમે સાંભળ્યું હશે. તો શિક્ષક શું કરી શકે? મણિપુર જેવા હિંસાથી ભરેલા વાતાવરણની અંદર એક માણસ શિક્ષણ આપવા માટે એટલો બધો પ્રતિબદ્ધ છે, તો એની પ્રતિબદ્ધતા છે ને એ દેશને બદલી શકે છે. એમ દરેકે દરેક જે ક્ષેત્રની અંદર આપણે છીએ એ ક્ષેત્રની અંદરની આપણી પ્રતિબદ્ધતા દેશને ચોક્કસ બદલી શકે છે, એવું મારું માનવું છે. બરાબર. તો આવી સરસ મજાની પોઝિટિવ સ્ટોરી તમને એસેમાં કામ લાગે, તમારા પોતાના મોટિવેશન માટે પણ જરૂરી છે. તો હું વાંચું થોડું ઘણું, મને જ્યારે મળશે ત્યારે હું લઈ આવીશ. ચલો, આ થઈ ગયું. બીજું એક પ્રકાશ ફેંકતી ફૂગ, જેને કહેવાય પ્રકાશ ફેંકતી ફૂગ. એક ફૂગ છે કે જેનું સંશોધન છે ને ગુજરાતના વાંસદામાંથી થયેલું છે. વાંસદામાંથી, ગુજરાતમાંથી થયેલું છે એટલે આપણા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય. વાંસદાની અંદર બાયોડાયવર્સિટી છે એ વધી રહી છે. અત્યાર પહેલા ક્યારે આવી ફૂગ જોવાતી નહોતી. ફૂગ એક પ્રકારની ફૂગ હોય જે પોતે પ્રકાશનું ઉત્સર્જન કરી રહી છે. બરાબર, પોતાના શરીરની અંદરથી એવી કોઈ કેમિકલ પ્રક્રિયા થાય છે કે જેના લીધે ફોટોન ઉત્સર્જિત થાય છે, એટલે પ્રકાશ ઉત્સર્જન એના શરીરની અંદરથી થાય છે. એવી પ્રકાશ ફેંકતી ફૂગ ક્યાંથી શોધાય? તો વાંસદામાંથી શોધાય, ગુજરાતમાંથી શોધાય, એટલે આપણા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય. પ્રશ્ન સીધો FAQમાં આવી શકે, ઓલામાં આવી શકે છે. બરાબર, ગૂગલ ક્વેશ્ચન ટાઈપના ક્વેશ્ચન હોય ને એમાં આવી શકે છે. તો તમારે યાદ રાખી લેવાનું છે. વડોદરાની APMC છે એ હવે નેટ ઝીરો થઈ ગઈ છે, તો આ પણ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે, તમારે યાદ રાખી લેવાનું છે કે કયા નીચેનામાંથી તાજેતરમાં કયા શહેર અથવા તો ઓલાના નગરની જે APMC છે ને નેટ ઝીરો થઈ ગઈ છે. APMC એટલે આપણને ખબર છે એગ્રીકલ્ચર માર્કેટિંગ બધું જ્યાં વેચાય એને APMC અથવા તો યાર્ડ કહેવાય. બરાબર, એ વડોદરાની જે છે ને એ નેટ ઝીરો થઈ ગઈ છે, કારણ કે અહીંયા સોલાર પેનલ ને એવું બધું નાખ્યું હશે, એના કારણે એને કાર્બન ઉત્સર્જન કરવાનું આવતું નથી, તો એ નેટ ઝીરો કહેવાય. જે પણ કોઈ સંસ્થા, જે પણ કોઈ વ્યક્તિ, જે પણ કોઈ એક યુનિટ છે એ કાર્બનનું ઉત્સર્જન ઝીરો કરી નાખે ને, કાર્બન ઉત્સર્જન એમિશન એકદમ ઝીરો કરી નાખે ને, એટલે કે એવી કોઈ પણ વસ્તુ વાપરતું નથી કે જેના લીધે કાર્બનનું ઉત્સર્જન થાય, તો એને નેટ ઝીરો કહેવાય. બરાબર, કાર્બનનું ઉત્સર્જન શું કામ ઘટાડવું જોઈએ? આપણને ખબર છે કાર્બન શું કરે છે, તો કે વાતાવરણમાં નું તાપમાન વધારે છે, અલ્ટ્રાવાયોલેટ કિરણોને શોષી લે છે, પાછું ફરીવાર જવા દેતા નથી. જનરલી શું થાય કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું હોય તો જે સૂર્યમાંથી અલ્ટ્રાવાયોલેટ અથવા તો જે પણ એવા કિરણો છે જે તાપમાનને વધારે છે એ આવે છે, એ સીધા પરાવર્તિત થઈ જાય છે. પણ કાર્બન શું કરે છે? એને શોષી રાખે છે, એટલે વાતાવરણનું ગરમ થાય છે. વાતાવરણ ગરમ થાય એટલે ગ્લોબલ વોર્મિંગ, આખા વિશ્વનું જે તાપમાન છે ને વધી રહ્યું છે, સપાટીનું તાપમાન. અને એ ઘટાડવા માટે થઈને શું કરવાનું છે? નેટ ઝીરો. ભારતનું નેટ ઝીરોનું ઉદ્દેશ્ય છે 2070 સુધીનો. બરાબર, ભારતે એવું એને કહેવાય નેશનલ ડિટર્મિનેશન NDT, જે પેરિસ ક્લાઇમેટ થયું હતું, પેરિસ ક્લાઇમેટ ચેન્જ થયું હતું પેરિસ ક્લાઇમેટ ચેન્જ ઉપર એક આખી કોન્ફરન્સ થઈ હતી 2015માં પેરિસમાં યોજાઈ હતી. એમાં બધા દેશોએ પોતાનું નેશનલ ડિટર્મિનેશન કોન્ટ્રીબ્યુશન NDC ખાસ યાદ રાખજો. બરાબર,
નેશનલ ડિટર્મિનેશન કોન્ટ્રીબ્યુશન એટલે બધા રાજ્યોએ બધા દેશો જેટલા એની અંદર પાર્ટિસિપેટ કરતા હતા એ લોકોએ એક લક્ષ્ય રાખ્યું કે એટલા સમયમાં અમે આટલું ઓછું કરી નાખશું. તો ભારતે લક્ષ્ય રાખ્યું કે 2070 સુધીમાં આપણે નેટ ઝીરો કરી દઈશું. કાર્બનનું એમિશન છે એ આપણે નેટ ઝીરો કરી દઈશું. બરાબર, આ ભારતનું લક્ષ્ય છે. ખાસ યાદ રાખવાનું. એનડીસી યાદ રાખવાનું, પેરિસ ક્લાઇમેટ ચેન્જ યાદ રાખવાનું. ક્લાઇમેટ ચેન્જ રિલેટેડ જેટલા પણ ડેટા તમને મળે ને એ યાદ રાખી લેવાના. બરાબર, ઈઝી છે, કાંઈ અઘરું નથી. ચલો હવે આજના કરંટ અફેરની વાત કરીએ. સાયન્સ એન્ડ ટેકના 2-3 ન્યૂઝ છે. પછી એક ન્યૂઝ પોલિટી ઉપર છે, એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. બધી રીતે આપણે મેન્સ અને પ્રિલિમ્સ માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. અને એક વન નેશન વન ઇલેક્શન ઉપર એક ન્યૂઝ છે. બસ, અને એક સામાન્ય ચર્ચા, જે આખું વર્ષ પૂરું થવાનું છે એટલે વર્ષના અંતે આપણે કેવા ઇન્સિડન્ટમાંથી નીકળ્યા અને કેવા પ્રકારના પ્રશ્નો આપણે ફેસ કરી રહ્યા છીએ અને એના ઉપર એક સામાન્ય ચર્ચા આપી છે. 4-5-6 મુદ્દાઓ છે, હું તમને અત્યારે કહી દઈશ. તમે એના ઉપર સીધું તો ક્યાંયથી કશું ન પૂછાય, પણ એક્ઝામ્પલના રૂપમાં તમે એને યુઝ કરી શકો. બરાબર, સાયન્સ એન્ડ ટેક રિલેટેડ કરંટ અફેર ઉપર આવી જઈએ તો ચાઇનાએ 6ઠ્ઠી જનરેશન, ચાઇના જે છે એને 6th જનરેશન એરક્રાફ્ટ વિકસાવી દીધું છે. બરાબર, સીધો ક્વેશ્ચન એ આવી શકે અથવા આપણે જાણી રાખવા માટે સારું છે શું થાય એનાથી. એ છઠ્ઠું જનરેશનનું એરક્રાફ્ટ વિકસાવી દે તો એનાથી શું થાય, તો એનું પાવર વધે. બરાબર, ગ્લોબલ જે પાવર છે ને વધે, એની સત્તા વધે. ઓફકોર્સ એની પાસે નવી ટેકનોલોજી છે તો લોકો એને એપ્રોચ કરવાના છે, બધા દેશો એને એપ્રોચ કરવાના છે કે આ ટેકનોલોજીને તમે ક્યાંથી લાવ્યા છો, શું કર્યું છે. બરાબર, એ રીતનું છે. એક્સક્યુઝ મી. સોરી. ચાલો હવે આગળ વધીએ. 6th જનરેશન ટેકનોલોજી અપગ્રેડેશન છે. ફોનમાં આપણે 5G 4G 5G એમ આવે છે, એની જેમ 6th જનરેશન એરક્રાફ્ટ છે. એની અંદર શું હશે, ઓફકોર્સ પરમાણુઓ અને સોલારવાળી જે પણ કોઈ મિસાઇલ છે, કશું પણ એના ઉપરથી લોન્ચ કરી શકાશે. એના 2-4 ફીચર્સ યાદ રાખી લેવાના છે. આ ટેકનોલોજી અપગ્રેડેશનના પ્રશ્ન છે, બીજું કશું આમાં છે નહીં ખાસ. પરમાણુ અને સોલારવાળી મિસાઇલ એની ઉપરથી લોન્ચ કરી શકાશે. એનું જે કંટ્રોલ છે એ ડ્રોન જેવી ટેકનોલોજીથી થઈ શકશે. સ્ટીલ્થ છે એની અંદર. સ્ટીલ્થ ટેકનોલોજી એટલે શું, તો કે બીજા દેશના રડારમાં એ આવશે નહીં. બીજા દેશ હોય કોઈ એવી ટેકનોલોજી કે જે રેડિયો એક્ટિવ જે તરંગો છે ને એને શું કહેવાય, એને રેડિયો ઉત્સર્જનના જે કોઈ પણ દેશ છે તો બરાબર પોતે એક રડાર રાખે. રડારની અંદર કોઈ પણ વસ્તુ આવે તો એને ખ્યાલ આવે તરત, એ કિરણોના આધારે ખ્યાલ આવે, ડિટેક્ટ થાય, સેન્સર હોય એની અંદર. બરાબર, તો સ્ટીલ્થ ટેકનોલોજી એને ન્યુટ્રલાઇઝ કરે છે. એટલે કોઈ દેશના રડારની અંદર જઈને પાછું આવે તો એને ખબર ન પડે. એ ટેકનોલોજીને કહેવાય સ્ટીલ્થ ટેકનોલોજી. બરાબર, આ ખાસ યાદ રાખજો. સ્ટીલ્થ ટેકનોલોજી પૂછાય છે, ટેકનોલોજીમાં પૂછાય છે. બસ, એમાં બીજું કશું છે નહીં. 4th જનરેશન 5th જનરેશન અને 6th જનરેશનના થોડાક ફીચર્સ છે, યાદ રાખી લેવાના. જો કે આમ કરેક્ટ એક્ઝેક્ટલી ડિમાર્કેશન ક્યાંય થતું નથી, પણ 4th જનરેશન કરતાં 5th જનરેશનમાં થોડું ઘણું વધારે ફીચર્સ હોય. પછી 5th 6માં થોડું ટેકનોલોજીનું અપગ્રેડેશન હોય, જેમ ફોન હોય એવી જ રીતે છે. બરાબર, સ્પાર્ડેક્સ આપણે 2-4 દિવસ પહેલા ભણ્યા હતા. આમાં કશું નવું છે નહીં. ઇસરો દ્વારા એક લોન્ચ થયેલું, જે નવા વિદ્યાર્થીઓ છે એના માટે કહી દો, સ્પાર્ડેક્સ નામનું એક એક્સપેરિમેન્ટલ આવું છે, પ્રયોગાત્મક મિશન છે. પ્રયોગ કરવાનો છે આની અંદર. શેનો પ્રયોગ કરવાનો છે, તો કે બંને બે પેલા છે મિશન, શું કહેવાય એને, ઉપગ્રહ, જેના નામ છે સેટેલાઇટ. 2 સેટેલાઇટ છે જેને 1000 કિલોમીટર અથવા 1000 થી 1500 કિલોમીટરની કક્ષાની અંદર લોન્ચ કરવામાં આવશે. પેલા બે જે છે ને એના નામ ખાસ યાદ રાખી લેજો. SDX-01 આના ઉપરથી છે, SDX-01 અને SDX-02. બરાબર, એક અને આ બે. બરાબર, પહેલા આને લોન્ચ કરશે અને પછી થોડાક સમય પછી આને લોન્ચ કરશે. બંનેની કક્ષાઓ નક્કી કરશે અને બે કક્ષાઓ પછી એક સમય એવો આવે કે આ બંને ભેગા થઈ અને એકબીજાની જે પણ કોઈ ડેટા છે ને એને આપલે કરી શકે ડેટાનું. એના માટેનો પ્રયત્ન કરે એટલે ડોકિંગ કરવામાં આવશે. ડોકિંગ એટલે એક ટાઈપનું
ત્યાં કક્ષામાં ને કક્ષામાં એને થોડી વાર સ્થિર રાખી અને બધા ડેટા છે એની આપ લે કરવા માટેનો એક્સપેરિમેન્ટ કરવામાં આવશે. કારણ કે કક્ષાની અંદર છે તો એ સતત ને સતત ગતિમાં જ રહેશે. બરાબર, ડોકિંગ થઈ શકે એમ છે કે નહીં, એના એવી રીતે કેવી રીતે થઈ શકે એમ છે, શું થશે, શું એના પડકારો હશે, એના એક્સપેરિમેન્ટ માટે આને કરવામાં આવ્યું છે. PSLV C60 દ્વારા એને લોન્ચ કરવામાં આવશે. આ ફેક્ટ છે, આ યાદ રાખી લેજો. PSLV કોઈ પણ સેટેલાઇટને આપણે મોકલવો હોય કક્ષા સુધી તો આપણે કંઈક વ્હીકલ તો જોશે ને, કંઈક એને ધક્કો મારવા માટે તો કંઈક જોશે ને. એને કહેવાય પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. જે 2 પ્રકારના આવે, આ બધું સ્ટેટિકનો પાર્ટ છે. GSLV આવે, PSLV આવે, બરાબર. તો આને જે લોન્ચ કરશે ને એનું નામ છે PSLV C60 લોન્ચ વ્હીકલ છે. એનું નામ છે, યાદ રાખી લેજો, X01, 02. અને ડોકિંગ મિશન મેં તમને સમજાવી દીધું. બસ આ કઈ છે ને ઈસરોનું મિશન છે, ખાસ યાદ રાખવાનું. પ્રશ્ન પૂછે તો લખી નાખે નાસાનું મિશન છે, તો ના, એ વિધાન ખોટું થઈ છે. ઈસરોનું મિશન છે, બરાબર. આ થઈ ગઈ સ્પેસ રિલેટેડ. સાયન્સ એન્ડ ટેકનોલોજીના કરંટ અફેર લખો ને એમાં સ્પેસ વાળો અલગ વિભાગ કરી નાખજો, કારણ કે સ્પેસમાંથી સૌથી વધારે કરંટ અફેર આવશે ને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ એ જ હશે, બરાબર. ચલો, હવે એક પોલિટી રિલેટેડ છે, ખૂબ મહત્વનો છે અને થોડોક વિશ્લેષણાત્મક છે. એમાં સીધા ફેક્ટ પૂછાય. પ્રિલિમ્સ માટે ઇમ્પોર્ટન્ટ જ છે, પણ મહાભિયોગની પ્રક્રિયા ઇમ્પોર્ટન્ટ થઈ જશે. એક જજ છે અલ્હાબાદના. જો એક્ઝામમાં ક્યારે કોઈનું નામ લખવાનું નહીં, કોઈ પણનું નામ લખવાનું નહીં, જજ લખવાના. આદરણીય એક જજ છે, બરાબર, જજ. હવે જે આદરણીય રહ્યા નથી, હવે કેમ નથી રહ્યા તો કે એને મુસ્લિમ જે લોકો છે, મુસ્લિમ કોમ્યુનિટી છે, એના ઉપર એવા નિવેદનો આપ્યા છે જે આ કક્ષા, જજ કક્ષાની વ્યક્તિને છાજે નહીં, બરાબર. એટલા માટે એ વિવાદમાં છે. વિવાદમાં છે એટલે શું થશે કે એના ઉપર મહાભિયોગની પ્રક્રિયા લાવવી જોઈએ. તો મહાભિયોગની પ્રક્રિયા જે છે એ પોલિટીની અંદર આવશે. સુપ્રીમ કોર્ટ અથવા તો હાઈકોર્ટના જજનો મહાભિયોગ ને પોતાના પદ પરથી દૂર કરવા હોય તો કઈ રીતે કરે, તો મહાભિયોગની પ્રક્રિયા છે. એ મહાભિયોગની પ્રક્રિયા દ્વારા એને દૂર કરી શકાય. તો આ જે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, અલ્હાબાદ હાઈકોર્ટના જજ છે, એનું નામ છે પણ આપણે નામ દેવાનું નથી, એટલે યાદ રાખવાનું નથી, બરાબર. તો એણે મુસ્લિમ કોમ્યુનિટી ઉપર નિવેદન આપ્યા, એના લીધે એના પર મહાભિયોગની પ્રક્રિયા થવાની શક્યતા છે. તો મહાભિયોગની પ્રક્રિયા પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય પોલિટીમાં. તો સુપ્રીમ પેલા શું કહેવાય, પોલિટીના વાળા પોર્શનની અંદર હાઈકોર્ટના જજની મહાભિયોગની પ્રક્રિયા પૂછાઈ શકે, બરાબર. શું હોય એ પ્રક્રિયામાં તમને છે ને થોડોક અંદાજ આપી દઉં, બાકી તમારે છે ને વાંચવાનું છે. જો ક્યાં ક્યાં આપેલું છે એનું વર્ણન, બંધારણની અંદર વર્ણન ખાસ જોઈ લેવાનું, કારણ કે ક્વેશ્ચન તમને જો મેઇન્સમાં, પ્રિલિમ્સમાં પૂછાશે ને તો આ જ રીતે પૂછાશે કે મહાભિયોગની પ્રક્રિયાનું વર્ણન બંધારણની અંદર ક્યાં આપેલું છે, તો 124(4) ની અંદર આપેલું છે, બરાબર. અને 5 આ બે જે છે ને ક્લોઝ અનુ બંધારણના, એ મહાભિયોગની પ્રક્રિયાને દર્શાવે છે. હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના. એના સિવાય 217 અને 218 જે છે એ હાઈકોર્ટના જજના મહાભિયોગની પ્રક્રિયાને સૂચવે છે. શું કરવાનું હોય એમાં, તો મહાભિયોગની પ્રક્રિયામાં પહેલા તો જો કોઈ પણ જજ છે, આપણે ઇન્ડિયાની ન્યાય વ્યવસ્થા છે ને એ એક તો સ્વતંત્ર અને એકીકૃત છે. જે આ બધા શબ્દો તમને થોડાક નવા લાગશે. સંઘવાદમાં 2 પ્રકારના હોય. એમાં એકમાં શું છે, ન્યાયતંત્ર હોય ને એ આપણે કેવી રીતે હોય, હોરિઝોન્ટલ એનો ડિસ્ટ્રીબ્યુશન થયેલું હોય ને એક એકીકૃત હોય. એકીકૃતનો અર્થ શું થાય કે જો સુપ્રીમ કોર્ટ હશે ને નીચે હાઈકોર્ટ હશે, હાઈકોર્ટની નીચે ડિસ્ટ્રિક્ટ કોર્ટ હશે, ડિસ્ટ્રિક્ટ કોર્ટની નીચે બીજી બધી તાબાની અદાલતો હશે. પણ કોઈ પણ એક બંધારણ, કોઈ પણ એક ફેસલો છે, કોઈ પણ એક ચુકાદો છે, એને બધી કોર્ટને માન્ય રહેશે, બરાબર. સુપ્રીમ કોર્ટ, ઉપરની કોર્ટ એની અંદર ફેરફાર કરી શકશે, બરાબર. પણ એ જે જ્યારે તાબાની અદાલતોમાં તમારો ન્યાય નહીં થાય તો તમે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જઈ શકો, ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં તમારો ન્યાય નહીં થાય તો તમે હાઈકોર્ટમાં જઈ શકો, હાઈકોર્ટમાં તમારો ન્યાય નહીં થાય તો તમે સુપ્રીમ કોર્ટમાં જઈ શકો. આ રીતની આખી વ્યવસ્થા છે. પણ એકમાત્ર મૂળભૂત હકો એનું જો વાયોલેશન થાય તો તમે સીધા સુપ્રીમ કોર્ટની અંદર જઈ શકો. સુપ્રીમ કોર્ટ એ આપણા મૂળભૂત હકોની રખેવાળ છે, બરાબર. આ રીતની વ્યવસ્થા છે. આને કહેવાય એકીકૃત, યુનાઇટેડ સિસ્ટમ કહેવાય. આખી એક પછી એક સ્ટેપની અંદર જવાય એને કહેવાય. ક્યાંય પરથી કોઈ ગમે મારામારીનો કેસ લઈને સુપ્રીમ કોર્ટમાં ન જઈ શકે, બરાબર. સિવાય કે મૂળભૂત હકોનું વાયોલેશન ન હોય તો, બરાબર. એના સિવાય તમે સીધા સુપ્રીમ કોર્ટની અંદર કોઈ કેસ લઈને જઈ શકતા નથી. છૂટાછેડાના કેસ હોય તેને તમે સુપ્રીમ કોર્ટમાં ન પડકારી શકો સીધા. પહેલા તમારે તાબાની અદાલતમાં જવું પડે, પછી તમારે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જવું પડે. તો એને કહેવાય એકીકૃત વ્યવસ્થા, બરાબર.
તો એ જે વ્યવસ્થા છે ને એમાં સુપ્રીમ જે પણ કોઈ ન્યાય વ્યવસ્થા આખી છે ને એને અલગ રાખી છે. કોનાથી? એક્ઝિક્યુટિવથી. આપણી જે કારોબારી છે, આપણે બે વસ્તુઓ છે. એક તો આપણે ચૂંટીને આપણા જે પ્રતિનિધિઓ છે ને એને લોકસભામાં, રાજ્યસભામાં બેસાડીએ છીએ કે જેથી કરીને એ આપણા સારા માટે વિચારે, આપણા માટે કઈ વસ્તુ યોગ્ય છે અને કઈ વસ્તુ યોગ્ય નથી એના માટેના વિચાર કરે, એ પ્રમાણે કાયદા લાવે, એ પ્રમાણે આપણા જે પણ પ્રોબ્લેમ્સ છે એને સોલ્વ કરે. અને બીજી વ્યવસ્થા શું છે કે માનો કે પાર્લામેન્ટ છે, જે આપણે ચૂંટીને મોકલેલા લોકો છે એ જ આપણી સાથે કોઈ અન્યાય કરે છે અને પૂર્ણ વર્તન કરે છે તો ક્યાં જવાનું? તો એક સ્વતંત્ર આપણને ન્યાય વ્યવસ્થા આપેલી છે. તો એ ન્યાય વ્યવસ્થા પાસે જવાનું કે ભાઈ આ જે ચૂંટાયેલા લોકો છે ને એ મારી સાથે વ્યવસ્થિત કરતા નથી, તો એ લોકો પાસે ન્યાય વ્યવસ્થા પાસે જવાનું. એ કેવું છે, જો આ બંને એકબીજાની સાથે જોડાયેલા છે તો એ સ્વતંત્ર ન કહી શકાય. તો શું કરશે કે એક્ઝિક્યુટિવ જે આખો પોર્શન છે, જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, એ આ લોકોને ન્યાય વ્યવસ્થા વાળા લોકોને કહી દેશે કે ભાઈ તમે આમ ન કરો અને આમ જ કરો, હું કહું એમ જ કરો. તો એને તાબા નીચે આવી જશે, અને તાબા નીચે આવી જશે તો ન્યાય મળશે નહીં. આ એક ભ્રષ્ટાચાર ટાઈપનું થઈ જાય. કઈ રીતનું થાય? દાખલા તરીકે હું તમને એક સિમ્પલ ઉદાહરણથી સમજાવું. આ જો કે સ્ટેટિકનો પાર્ટ છે, પણ અહીંયા આવ્યું છે તો આપણે જોઈ લઈએ, બરાબર? જેથી કરીને તમે જ્યારે સ્ટેટિકમાં વાંચો ને તો તમને ઇઝી થઈ જશે. માનો કે કોઈ પણ બાબતે તમારી એક વાડી છે, માની લો 2-3 વીઘાની કંઈ પણ વાડી છે, 2-3 વીઘાની વાડી છે, અને તમે કોઈ તમારા નજીકના કોઈ પણ છે પાડોશી, એને તમારો 1-1.5 વીઘા જેટલું દબાવી દીધું. એટલે કે ત્યાં આગળ પોતાની ફેન્સિંગ લગાવી દીધી, રાતોરાત લગાવી દીધી, તમને ખબર નથી. તમે સવારે જાઓ છો ત્યારે ફેન્સિંગ છે, તમારી સાથે અન્યાય થયો. તમારા હકની જે વસ્તુ છે એ બાજુવાળાએ લઈ લીધી. હવે બાજુવાળો છે નફટ છે કે તમારે જાય થાય એ કરી લેજો. એટલે તમે ક્યાં જશો? કોર્ટમાં જશો. કોર્ટમાં જશો. બાજુવાળો જે વ્યક્તિ છે ને એને સરકારના બધા જે હોય ને એ લોકો સાથે સારી એવા સંબંધો છે, સારી એવી એની ઓળખાણ છે, એના લીધે થઈને એ પોતે બહુ જ એમ કહેવાય ને કે ભૂમાફિયા જેવો થઈ ગયો છે અને બધાની જે જમીનો છે એને દબાવી લે છે. હવે તમારે તો તમારી જેમ બીજા ઘણા બધા અન્યાય થાય છે, ક્યાંક તો જવું પડશે ને, ક્યાંક તો કોર્ટને તો કેવું પડશે ને, બરાબર? તમારાથી તો તમે એટલા ભાઈ એની સાથે ઝઘડી શકો કે એની સાથે મારામારી કરી શકો એટલા સશક્ત નથી, તો તમે ક્યાં જશો? કોર્ટમાં જશો. કોર્ટમાં એના ઉપર ચુકાદો આલીને જો જે પણ કોઈ વ્યક્તિ છે જેની સાથે એની ઓળખાણ છે, બરાબર, કોઈ નેતા છે, તો એ વ્યક્તિ કોર્ટમાં કહી દેશે કે ભાઈ તમે આને છોડી દો, આ મારો ઓળખીતો છે, તો શું થશે? તો ન્યાય નહીં મળે. ન્યાય નહીં મળે તો એવું તો કેટલા બધા લોકો સાથે થશે. તો એવું થવું ન જોઈએ. એના માટે ભારતના બંધારણના ઘડવૈયાઓએ શું કર્યું? ન્યાય વ્યવસ્થાને સ્વતંત્ર કરી દીધી. અને ન્યાય વ્યવસ્થાને એટલી પાવર આપ્યા કે એ કોર્ટને, સરકારને પણ કહી શકે કે તમારે આ નહીં કરવાનું, બરાબર? જ્યાં પણ સામાન્ય નાગરિકના હકોનું વાયોલેશન થતું હોય, હિંસા થતી હોય, તો સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટ ગવર્મેન્ટને કહી શકે કે તમારે આ નથી કરવાનું, બરાબર? તો એટલે જે સ્વતંત્રતા આપવા માટે જે પણ એને રક્ષણ આપવામાં આવ્યું ને, રક્ષણ એટલું બધું વધી ગયું કે હવે એને મહાભિયોગની પ્રક્રિયા, એને જો સરકારના વિરુદ્ધ એને કોઈ ફેસલો સુનાવી દીધો, સરકાર એમ કે કાન કાઢી નાખો, તો એ નીકળી ન જાય. એના પર મહાભિયોગની પ્રક્રિયા કરવી પડે. મહાભિયોગની પ્રક્રિયા છે એટલી બધી લેન્ધી છે અને એટલી બધી જટિલ છે કે એને કાઢી શકાતા નથી. આના પહેલા પણ સૌમિત્ર સેન, પછી એક સૌમિત્ર સેનનો કેસ તો કદાચ તમે છાપું રેગ્યુલરલી વાંચતા હશો તો તમને ખબર હશે. પછી એક બીજા હતા દિનાકરણ, પી.ડી. દિનાકરણ, એના ઉપર પણ આ મહાભિયોગની પ્રક્રિયા ચાલી હતી. પણ મહાભિયોગથી આજ સુધીમાં એક પણ જજ, ભારતની અંદર એક પણ જજનો પદભ્રષ્ટ કર્યા નથી, બરાબર? આ વસ્તુ યાદ રાખવાની. કદાચ સીધું વિધાનમાં મૂકી દે ને કે ફલાણા જજને મહાભિયોગની પ્રક્રિયાથી દૂર કરવામાં આવ્યા હતા તો ખોટું છે. કોઈ પણ આજ સુધીમાં એક પણ જજને મહાભિયોગની પ્રક્રિયાથી દૂર કરવામાં આવ્યા નથી. મહાભિયોગની પ્રક્રિયાની અંદર થશે શું? એક તો લોકસભા અથવા તો રાજ્યસભામાં એનો પ્રસ્તાવ પેલા મુકાશે કે ભાઈ આ અલ્હાબાદ હાઈકોર્ટ છે એના જે જજ છે એના ઉપર આ રીતની પ્રક્રિયા કરવાની છે. ક્યારે કરવામાં આવશે? ત્યારે કે જ્યારે પ્રૂવડ મિસબિહેવિયર હશે. પ્રૂવડ એટલે સાબિત થઈ ગયેલું મિસબિહેવિયર. મિસબિહેવિયર એટલે અણછાજતું વર્તન અથવા તો ઇનકેપેસિટી, કે જે છે જજ એને જે જો આ શબ્દો બહુ મહત્વના છે. પ્રૂવડ મિસબિહેવિયર અને ઇનકેપેસિટી જો એના ઉપર થાય, પ્રૂફ થાય કે એણે મિસબિહેવિયર કર્યું છે અથવા તો ઇનકેપેસિટી છે, એનામાં કેપેસિટી નથી, આ જે પદ છે એને ધારણ કરવાની એનામાં કેપેસિટી નથી, એવું જો પ્રૂફ થાય તો શું કરવાનું? તો લોકસભા અથવા તો રાજ્યસભામાં એક પ્રસ્તાવ મૂકવામાં આવે. પ્રસ્તાવને પાસ કરવો પડે બંને ગૃહોમાંથી. એમાં જો લોકસભામાંથી પસાર કરવો હોય તો
લોકોની સાઇન જોઈએ, 100 પ્રતિનિધિઓની સાઇન જોઈએ. રાજ્યસભામાંથી પસાર કરવું હોય તો 50 પેલાની સાઇન જોઈએ. એ બંનેમાંથી પસાર થઈ જાય પછી એના પર કમિટી બેસાડવાની. જો પસાર થાય એટલે તરત જ એને કરી નથી દેવાની, બરાબર, એને પોતાના પદ ઉપરથી છોડી નથી દેવાના. શું કરવાનું? કમિટી બેસાડવાની. કમિટી કેમાં 3 જણા હશે. કોણ હશે? એક તો સુપ્રીમ કોર્ટના CJI, બરાબર, સુપ્રીમ કોર્ટ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હશે, એક બીજા જજ હશે અને એક જ્યુરી મેમ્બર હશે, બરાબર. જ્યુરી એટલે આ ક્ષેત્રના કોઈ વિશેષજ્ઞ હશે, કાયદાના નિષ્ણાત હશે, એવા વ્યક્તિ. આ 3 સભ્યોની કમિટી જ્યારે રિપોર્ટ મૂકશે, એ રિપોર્ટને બંને પેલામાંથી પસાર થશે, પછી એની ઉપર રાષ્ટ્રપતિની સાઇન થશે અને પછી મહાભિયોગથી આને બરતરફ કરાશે. એટલે આ પ્રક્રિયા બહુ જટિલ છે અને બહુ જટિલ છે એટલા માટે ત્યાર સુધીમાં એક પણ જજને મહાભિયોગથી કાઢવામાં આવ્યા નથી. એમાં શું, એના ચેલેન્જીસ શું છે? તો પડકારો એવા છે કે મહાભિયોગની પ્રક્રિયા જ્યારે કોઈ જજ ઉપર દાખલ થાય, બરાબર, માનો કે લોકસભામાંથી કે રાજ્યસભામાંથી કોઈ પણ એક ગૃહમાંથી પ્રસ્તાવ પારિત થઈ ગયો, અથવા તો જ્યારે મહાભિયોગની પ્રક્રિયા દાખલ થઈ ત્યારે તે જો એ જજ છે એ પોતાનું આપી દે, રાજીનામું આપી દે, તો પછી એમ કશું થતું નથી. તો પછી આ બધું કઈ કામનું નથી. કદાચ એના ઉપર કોઈ ગુનો છે એ સાબિત થઈ ગયો, સૌમિત્ર સેન ઉપર કંઈક 40-50 લાખ રૂપિયા નો ભ્રષ્ટાચાર કરવાનો ગુનો હતો, બરાબર. એના ઉપર મહાભિયોગની પ્રક્રિયા દાખલ થઈ, લોકસભામાંથી પારિત થયું ને રાજ્યસભામાંથી જ્યારે પારિત થવાનું હતું ત્યારે એને આપી દીધી રાજીનામું. એટલે એને કોઈ કઈ કહેવા વાળું રહ્યું નહીં, બરાબર. તો શું થાય છે અહીંયા? શું થાય? એક તો ટ્રાન્સપરન્સી નથી જળવાતી અને બીજું શું થાય છે કે ઉત્તરદાયિતા નક્કી નથી થતી, બરાબર. એને 40-50 લાખનો જે ગોટાળો કર્યો, હવે એનો જવાબદાર કોણ? હવે આ જે જજ છે એને પોતે રાજીનામું આપી દીધું, તો એના જે પોસ્ટ પેન્શનના અને એના બધાના જે લાભો છે એ તો એને મળશે જ. તો એ લાભો તો એને મળે જ છે અને એને પદ છોડી દીધું છે, 40-50 લાખ રૂપિયા પોતે દબાવીને બેસી ગયા છે. તો હવે એનું ઉત્તરદાયિતા કોણ નક્કી કરશે? તો આપણા બંધારણની અંદર એવું છે કે બંધારણ અને આ બધાની અંદર જ એવું છે કે જો એ રાજીનામું આપી દે છે તો પછી એના પર કશું કરવાનું રહેતું નથી, તો એના કોઈ લાભ છે એ ક્યાંય જશે નહીં. તો આ એક એનો પડકાર છે. તો શું કરવું જોઈએ? આની અંદર થોડાક ફેરફારો કરવા જોઈએ. આવા બંધારણના જે ક્લોઝ છે એને સુધારવા જોઈએ. આની ઉત્તરદાયિતા નક્કી કરવી જોઈએ જજની, બરાબર. આ એના વે ફોરવર્ડ થઈ જાય. બસ આટલું જ લખવાનું છે. એનાલિસિસમાં આટલું સમજવાનું છે. તમને જો સમજાઈ ગયું તો પછી 2-3 શબ્દોમાં લખી નાખશો ને, 2-3 લાઈનમાં, તો ચાલશે. પછી શું કરવાનું? અઠવાડિયા પછી એને રિવાઇઝ કરી દેવાનું. અઠવાડિયા પછી, 15 દિવસ પછી, અથવા તો તમે પોલિટી વાંચવા બેઠા છો અને સુપ્રીમ કોર્ટના જજ અથવા હાઈકોર્ટના જજ વાંચો છો, ન્યાય વ્યવસ્થા વાંચો છો અને તેની અંદર મહાભિયોગની પ્રક્રિયા આવી, તો આ એકવાર આ કેસ જોઈ લો, તમારા માટે કેસ સ્ટડી પણ થઈ ગયો, બરાબર. સિમ્પલ છે. પણ મેં વારે કહું છું ને, હજી કહું, તમારી પ્રિપરેશનને સિમ્પલ રાખજો. આ 3 વાક્યમાં લખાતું હોય તો 4થું વાક્ય નહીં લખવાનું. તમને સમજાઈ જવું જોઈએ. તમારે બુક ક્યાંય બતાવવાની નથી અને તીતડા ભમડા ન કરો, લાલ પીળી રંગો નહીં, બરાબર. તમને જો 2 પેનથી સમજાઈ જતું હોય, 2 લાઈનથી સમજાઈ જતું હોય તો 3જી લાઈન લખવાની જરૂર નથી, કારણ કે આટલું નથી, હજી તમારે ઘણું બધું કરવાનું છે. જો બધામાંથી બધું લખવા બેસશો તો કન્ટેન્ટ કરતા તો નોટ્સ મોટી થઈ જશે, તો તમે વાંચશો ક્યારે, બરાબર. એવી રીતનું છે. સ્ટ્રેટેજી માટે અલગ અલગ વિડીયો લાવો એવા બહુ બધા લાવે છે, પણ સમયનો થોડોક પ્રોબ્લેમ છે. સમય મળશે એટલે હું લાવી દઈશ અને એક સાથે એને લિસ્ટ કરી દઈશ, એટલે જેથી કરીને તમને પ્લેલિસ્ટમાં સીધું જ મળી જાય. ધ હિન્દુ એનાલિસિસ આપણે પ્લેલિસ્ટમાં કરી દીધેલું છે, એટલે તમને ડે ટુ ડે ના મળી જશે, બરાબર. હવેથી મળી જશે રેગ્યુલર. આપણે આમાં રેગ્યુલર જ રહીશું, બરાબર. અને તમે આ કરંટ અફેર કરશો ને એટલે ઘણો બધો તમારો સ્ટેટિકનો પાર્ટ, હું તમને ગેરંટીમાં આપું છું કે 40% જેટલો સ્ટેટિકનો પાર્ટ તો તમારો અહીંયા થઈ જશે. ઇકોનોમીના કન્સેપ્ટ આવે છે, હું તમને સમજાવતી જાઉં છું. પોલિટીના કન્સેપ્ટ આવે છે, હું તમને સમજાવતી જાઉં છું. તો આ બધું તો તમારું થઈ ગયું, બરાબર. હવે તમે વાંચશો ત્યારે બહુ એટલું અઘરું નહીં પડે તમને. હવે 1 નેશન 1 ઇલેક્શન ઉપર એક સરસ મજાની વાત છે. 1 નેશન 1 ઇલેક્શન બધામાં મેઇન્સમાં પૂછાઈ શકે, પ્રિલિમ્સમાં પૂછાઈ શકે અને ચર્ચિત મુદ્દો છે એટલે પૂછાઈ શકે. એની જ વાત છે. 1 નેશન 1 ઇલેક્શન, ONOE, બરાબર. શું કરવાનું છે? તો સરકારે નક્કી કર્યું છે કે હવેથી જે વિધાનસભાના અને લોકસભાના જે પણ કાંઈની ચૂંટણીઓ છે એ બધી એક સાથે યોજવામાં આવશે દર 5 વર્ષે, બરાબર. આના વિશે થોડી તમને માહિતી આપી દઉં તો પહેલા જ્યારે 1951માં પહેલી ચૂંટણી થઈ
ત્યારથી લઈને 1967 સુધી આમ જ હતું. આ કોઈ નવો કોન્સેપ્ટ નથી. ભારતની અંદર એક જ ઇલેક્શન થતું હતું 1951 થી લઈને 1967 સુધી. પછી શું થાય કે કોઈ પણ રાજ્યની જે વિધાનસભાની સરકાર છે એ કોઈ પણ કારણસર પડી ભાંગી. એટલે એ સરકાર જે પડી ભાંગી, માનો કે 5 વર્ષનો એનો ટેન્યોર હોય અને 3 વર્ષે એ સરકાર પડી ભાંગી, તો બાકીના 2 વર્ષ માટે નવી સરકારની ચૂંટણી કરવી પડશે. એવી રીતે ચૂંટણીઓ થઈ અને ચૂંટણીઓ બધી એકબીજા સાથે વેરવિખેર થઈ ગઈ. નહીતર 1967 સુધી ભારતમાં એક વન નેશન વન ઇલેક્શન લાગુ જ હતું. બરાબર. તો હવે એને ફરીથી લાવવાનું કારણ શું? તો ફરીથી એને લાવવાનું કારણ ઘણા બધા છે. એક તો કારણ છે ખર્ચ. બરાબર. કારણ કે ચૂંટણીમાં ખૂબ બધો ખર્ચ થાય છે, ખૂબ ખર્ચ થાય છે. બરાબર. પાર્ટીઓ એટલો ખર્ચ કરે છે, સરકારે પણ એટલો બધો ખર્ચ કરવો પડે છે. અને ચૂંટણી ફ્રી એન્ડ ફેર ઇલેક્શન એ આપણા મૂળભૂત બંધારણ, મૂળભૂત માળખું છે બંધારણનું, એનો પાર્ટ છે. જો આ શબ્દ યાદ રાખજો, બંધારણનું, જે બિગનર્સ છે એના માટે, બંધારણનું મૂળભૂત માળખું, અને એને રિલેટેડ છે કેશવાનંદ ભારતી કેસ 1973. આ બે વસ્તુ આપણને બાય હાર્ટ યાદ હોવી જોઈએ. બંધારણ છે, કોન્સ્ટિટ્યુશન છે. કોન્સ્ટિટ્યુશનની અંદર એક એવો સિદ્ધાંત આપવામાં આવ્યો છે કે જેને બેઝિક સ્ટ્રક્ચર કહેવાય, મૂળભૂત માળખાનો સિદ્ધાંત કહેવાય. ક્યાંથી આવ્યો? 1973 થી. કયા કેસથી? કેશવાનંદ ભારતી કેસથી. બરાબર. આટલું યાદ રાખવાનું. તો એની અંદર ફ્રી એન્ડ ફેર ઇલેક્શન ભારતની અંદર યોજાવું જોઈએ એવી એક વાત કરવામાં આવી. તો ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થાય એના માટે ચૂંટણી આયોગ છે. ચૂંટણી આયોગે શું કરવાનું? ઇલેક્શન કમિશન છે. ચૂંટણી આયોગે શું કરવાનું છે? એ બધું તો એના સ્ટેટિકનો પાર્ટ છે. બરાબર. એમાં આપણે બહુ નથી જોતા અત્યારે. તો ખર્ચ ખૂબ વધારે થાય છે. સરકારે ખર્ચ કરવો પડે છે, પાર્ટીઓ પણ પોતાના પ્રચાર માટે એના માટે એટલો બધો ખર્ચ કરે છે. શું થાય છે? તો પોલિસી પેરાલિસિસ એ સમયમાં થઈ જાય છે, કારણ કે આચારસંહિતા લાગુ પડી જાય. એટલે કોઈ પણ નવા જે પ્રોજેક્ટ છે ને એનું ઉદ્ઘાટન ન થઈ શકે. અને જે પણ ચાલુ પ્રોજેક્ટ, ઓનગોઈંગ પ્રોજેક્ટ છે, એ પ્રોજેક્ટમાં પણ જે એને મળવા જોઈએ પૈસા અથવા તો જે પણ કઈ વસ્તુઓની જરૂરિયાત છે એને નહીં મળે. પોલિસી પેરાલિસિસ થઈ જશે. એટલા સમય માટે પોલિસીઓ બધી ઠપ થઈ જશે, કોઈ પણ રાજ્ય માટે અથવા તો જ્યારે લોકસભાનો ની ચૂંટણી હોય ત્યારે આખા દેશ માટે. બરાબર. ત્રીજું શું થશે? ઓફિસર્સ બધા જે છે એની કામગીરી વધી જશે. એટલે જે એક તો પોલિસી પેરાલિસિસ થઈ ગયું, શિક્ષકો શિક્ષણનું કામ નહીં કરી શકે ને એને ચૂંટણીનું કામ કરવું પડશે. શિક્ષણની વ્યવસ્થા, બાળકોને શિક્ષણના દિવસે રજા હોય તો એના લીધે બાળકોનું શિક્ષણ પણ પ્રભાવિત થશે. બધા ઓફિસર્સ છે, જેટલો વર્કફોર્સ છે એ બધો ચૂંટણીના કામે લાગી જશે. કમાન્ડો છે, બધા પોલીસ છે, બધા એ બધા પોતાના બીજા કાર્યો છોડીને આની અંદર લાગી જશે, ચૂંટણીની અંદર. એટલે આખા દેશની અંદર ચૂંટણીનો માહોલ જે છે ને આખો એ રીતનો ઊભો થશે કે બધી જ જે રાષ્ટ્ર વિકાસની કાર્યવાહી છે ને એ ઠપ થઈ જશે. બરાબર. આ 2-4 મુદ્દા મારા ધ્યાનમાં છે. હજી તમે વિચારશો તો તમને ઘણા બધા મુદ્દાઓ જાણવા મળશે. ટ્રાફિકની સમસ્યા વધી જાય, લોકો પોતાના કામ ન કરી શકે. જે પ્રાઇવેટ કંપનીઓ છે એને પણ એટલો બધો લોડ પડે, કારણ કે રેલી ને આ બધું, એના રેલી ને એવી બધી વ્યવસ્થાઓ થાય એના લીધે ટ્રાફિક જામનો મોટો પ્રશ્ન થઈ જાય. ટ્રાફિક જામ ન થાય એટલે કેટલા બધા મેન અવર્સ છે બગડી જાય. 3-3, 4-4 કલાક ટ્રાફિકમાં ઊભું રહેવું પડે. લોકો પોતાની ઓફિસે, પોતાના કામ પર જઈ ન શકે, બિઝનેસ ન કરી શકે. તો એના લીધે થઈને આ બધી પ્રકૃતિ. તો આ બધું છે ને સતત આખો વર્ષ જે છે ને એ ભારત, આખો દેશ છે ને એ આખો ચૂંટણીના માહોલ જ સતત બન્યો રહે. કારણ કે લોકસભાની ચૂંટણી પતી તો મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી હતી, પછી કર્ણાટક વિધાનસભાની ચૂંટણી હતી, હવે પાછી બીજા રાજ્યની ચૂંટણી આવશે. તો આખો ચૂંટણીનો માહોલ સતત બનેલો રહે. પછી કેન્દ્રીય સરકાર છે ને એનું પેલું વધી જાય, મહત્વ વધી જાય. એટલે જે રાજ્યની પાર્ટીઓ છે ને એનું મહત્વ ઘટી જાય, રાજ્યના મુદ્દાઓ છે એ ઘટી જાય. પછી લોકોને શું થાય કે અત્યારે જો અમસ્તી જાગૃતિ ઓછી જોવા મળે ઇલેક્શન બાબતમાં. આ વખતે વળી 60% ઉપર મતદાન થયું, નહીંતર પણ મતદાન ખૂબ જ ઓછું હોય, મતદાનની ટકાવારી ખૂબ જ ઓછી હોય. લોકોમાં હજી એટલી બધી જાગૃતિ નથી કે આપણે આપણા પ્રતિનિધિને ચૂંટવાનો છે. બરાબર. તો કેન્દ્રીય સરકારના જે મુદ્દાઓ છે, જે ભારત સંઘના એઝ સચ મુદ્દાઓ છે ને એ વધારે હાઇલાઇટ થાય અને રાજ્યના મુદ્દાઓ છે ને દબાઈ જાય. બરાબર. કેન્દ્રના મુદ્દાઓ અલગ છે વિકાસના, કોઈ પણ બાબતના, અને ગુજરાત રાજ્ય તરીકે જ્યારે અલગ ભૌગોલિક પરિસ્થિતિ દર્શાવે છે ત્યારે એના મુદ્દાઓ અલગ છે. તો એના મુદ્દાઓ જે રાજ્યના છે ને એ અંડરમાઇન થઈ જાય. બરાબર. તો એ એક પ્રશ્ન થાય. સંઘવાદનો પ્રશ્ન થાય. ભારત જે છે ને એ ભારત છે ને રાજ્યોનો સંઘ છે. પહેલા બંધારણની અંદર પહેલા જ ભાગની અંદર કીધેલું છે કે ભારત છે એ રાજ્યોનો સંઘ છે. બરાબર. તો રાજ્યોનું મહત્વ ઘટી જાય. રાજ્ય અને કેન્દ્રનું મહત્વ સરખું હોવું જોઈએ. જો કે કેન્દ્ર વધારે મજબૂત છે, કારણ કે મજબૂત રાખવું પડ્યું. આપણે
200 વર્ષની ગુલામીમાંથી પસાર થયા છીએ, એટલે કેન્દ્રને મજબૂત રાખવું પડે. પણ એને લીધે એવું તો ન થાય કે રાજ્યનો વિકાસ અટકી જાય. અને એટલા જ લીધે જો પ્રાદેશિક અસમાનતા ઘણી બધી જોવા મળે. ગુજરાતનો વિકાસ છે તો ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનના લીધે વધી ગયો, પણ એની સામે બિહાર, ઉત્તર પ્રદેશ એ રાજ્યો વિકાસમાં પાછળ રહી ગયા. સાઉથ ઇન્ડિયન બધા સ્ટેટ છે એ લોકો એજ્યુકેશનમાં બાકી બધી રીતે આગળ વધી ગયા, જ્યારે નોર્થના સ્ટેટ છે એ પાછળ રહી ગયા. બરાબર. તો આ બધી વસ્તુઓ પ્રાદેશિક અસમાનતાને ત્યાં જે છે એ પ્રોત્સાહિત કરે. તો આ બધી વસ્તુ થાય. આ થઈ ગયું એનાલિસિસ. બરાબર. તો આપણે કરવું શું જોઈએ? વન નેશન વન ઇલેક્શન રાખવું જોઈએ કે ન રાખવું જોઈએ? બરાબર. તમે જે વિચારો છો ને કમેન્ટમાં લખજો, થોડુંક લખજો. બધા પ્રશ્નો છે ને એ મોટે ભાગે પરીક્ષા પદ્ધતિ ને કોઈકે મને પૂછ્યું હતું કે 42 નંબરની આજે હમણાં ગઈ એક્ઝામ, એનું રિઝલ્ટ ક્યારે આવશે? તો ભાઈ જો તમને જેટલી ખબર છે ને એટલી જ મને ખબર છે. લેક્ચર ચાલુ છે પછી કરું. તો તમને જેટલી ખબર છે ને, જે આયોગ જે પોતાની વેબસાઇટ ઉપર બહાર પાડે ને એટલી જ મને ખબર હોય, એનાથી વધારે મને ખબર નથી. એટલે એક્ઝામ રિલેટેડ કોઈ પ્રશ્નો હશે ને તો મને વધારે ગમશે. બાકી સ્ટ્રેટેજીના પ્રશ્નો છે એ બધા પ્રશ્નો હું એને છે ને એડ્રેસ કરવાનો પ્રયત્ન કરું છું. આ રીતની કોઈ માહિતી છે ને એ પણ શેર કરો ને તો સારું. જે લોકો વાંચશે કમેન્ટ એને પણ વધારાની માહિતી મળશે. અને એક આખું મારી ઈચ્છા એવી છે કે આખી એવી કોમ્યુનિટી ગેઇન થાય, જે ખરેખર અધિકારી બનવાને પાત્ર લોકો છે ને એ મારી સાથે જોડાય અને એ ખરેખર બને. હું એને અધિકારી બનતા જોવા ખરેખર મનથી ઈચ્છું છું. આ મારી યુટ્યુબ ચેનલનું લક્ષ્ય જે છે ને એ એટલું જ છે. બરાબર. તો આ વસ્તુ થઈ ગઈ. આ વસ્તુને સમજો. હવે છે સામાન્ય ચર્ચા. બરાબર. વન નેશન વન ઇલેક્શનમાં શું કરવાનું? ભાગીદારી વધારવાની, લોકોની ભાગીદારી વધારવાની, વે ફોરવર્ડ લખવાનું છે, પાર્ટિસિપેશન વધારવાનું લોકોનું. બરાબર. સમજાવવાનું લોકોને. પછી શું કરવાનું? સમાવેશિતા, ઇન્ક્લુઝન થવું જોઈએ. દરેકે દરેક ક્ષેત્રનું, દરેકે દરેક જ્ઞાતિનું, જ્ઞાતિ, કાસ્ટ, રિલિજન ઉપર આપણે ઘણા બધા એમ કહેવાય ને કે ફાંટા પાડી દીધા છે. તો એ સમાવિષ્ટ કરવાના, સ્ત્રીઓને સમાવિષ્ટ કરવાની, વૃદ્ધોને સમાવિષ્ટ કરવાના. કારણ કે સમાવેશિતા, ઇન્ક્લુઝિવનેસ, એકનો વિકાસ ખૂબ થાય અને એકનો વિકાસ બિલકુલ ન થાય. આપણા દેશમાં એ વસ્તુ છે. અંબાણી છે આખો એક રાષ્ટ્ર ચલાવી શકે એટલા એક પેલું બહાર આવ્યું હતું, રિસર્ચ બહાર આવ્યું હતું કે જે અંબાણીની જે વેલ્થ છે ને એ વેલ્થથી એક કોઈ સામાન્ય વિકાસશીલ રાષ્ટ્ર હોય ને 20 દિવસ આખો દેશ ચાલી શકે એટલી બધી એની પાસે વેલ્થ છે, કોન્સન્ટ્રેટેડ વેલ્થ છે. અને એક બાજુ તમે જુઓ તો 2% પૂરું નથી થતું. લોકોને સવારે ખાય તો સાંજે ખાવા મળશે કે નહીં એ ખબર નથી. તો એટલી બધી અસમાનતા છે એમ. તો વેલ્થનું કોન્સન્ટ્રેશન છે ઘટવું જોઈએ. એનો મતલબ એમ નથી કે અંબાણીના લોકો ખરાબ છે એમ. એનો મતલબ એ છે કે વેલ્થનું કોન્સન્ટ્રેશન એટલું બધું થવું જ ન જોઈએ એમ. બરાબર. તો એ સમાવેશિતા વધવી જોઈએ બધી રીતે, આર્થિક રીતે, સામાજિક રીતે. સ્ત્રીઓને પણ એટલું જ મહત્વ મળવું જોઈએ, એને પણ એટલે જ આગળ વધવાની તકો મળવી જોઈએ. બરાબર. આ રીતનું કાર્ય થવું જોઈએ. સમાવેશિતા, ચૂંટણીની જવાબદેહિતા અને જવાબદારી, ઉત્તરદાયિત્વ, રિસ્પોન્સિવનેસ. અને તમને તમારો કોઈ પ્રશ્ન છે તમે લઈને કોઈ પ્રશાસનિક અધિકારી પાસે ગયા અથવા તો કોઈ ઓફિસની અંદર ગયા તો તમને જવાબ કેટલો જલ્દી મળે છે? તો ગુડ ગવર્નન્સનો પાર્ટ છે રિસ્પોન્સિવનેસ, જવાબદેહિતા, ઉત્તરદાયિત્વ. લોકો નેતાઓ તમને એ ઘટી જશે. શું થશે? જો અત્યારે છે ને ચૂંટણીઓ સતત આવ્યા કરે છે ને, એટલે આ એક આપણો છે ને બ્લેક પાર્ટ, ડાર્ક પાર્ટ છે કે નેતાઓ આપણને જવાબ આપે છે ને કારણ કે એને ખબર છે કે હમણાં ચૂંટણી આવવાની છે. જો નહીં જવાબ આપું ને તો લોકો નહીં મત આપે. લોકો એટલા મેચ્યોર છે સિટીઝન તરીકે, ભલે જાગૃતિ ઓછી છે પણ તમે જુઓ ભારતના લોકો છે ને એ પોલિટીની અંદર વધારે ઇન્વોલ્વ રહે છે હંમેશા. તમે જુઓ સામાન્ય ચાની લારીએ જુઓ ને તો એ લોકો ચર્ચા કરતા હોય ને એમાં પોલિટી આવતી હોય. આ વસ્તુ લગભગ બધાએ નોટિસ કરીએ છે. એને ખબર છે નથી ખબર તોય એ લોકો જે પણ કઈ પોલિસી આવી છે એ બાબતે ચર્ચા કરે છે. તો એટલા લોકો એ બાબતે જાગૃત છે. ગામડાનો લોકો એ તો હશે, સાવ ગામડાનો વ્યક્તિ હશે ને તો એને ખબર હશે કે અત્યારે દેશની રાજનીતિમાં શું ચાલી રહ્યું છે એ બાબતે ચર્ચા કરશે, પોતાનો મત આપશે. કેટલી જાણકારી છે એ પોતાની શું કહેવાય પોતાના હિત માટે, પોતાના સારા માટે અથવા પોતાના સ્વાર્થ માટે જ બોલતો હોય છે. પણ છતાં લોકોને રાજનીતિમાં રસ છે ખરો એમ ઇન્ડિયામાં, જે કમ્પેરેટિવલી અધર નેશન્સ, બીજા દેશના લોકોને એટલો બધો રાજનીતિમાં રસ હોતો નથી. બરાબર. એવું એક છે ને એવું એક સર્ચે થયેલું હતું, એક રિપોર્ટ એવો બહાર પાડ્યો હતો કે કયા દેશના લોકો કેટલા પોલિટીમાં જાગૃત છે. મને એક્ઝેક્ટ યાદ નથી પણ મને યાદ આવશે ત્યારે તમને કહીશ ચોક્કસ. તો
એટલે ચૂંટણીમાં જવાબ દે છે અત્યારે એનું કારણ જ છે કે ચૂંટણી છે, ચૂંટણી ફેસ કરવાની છે, એટલે એ જવાબ આપશે. અને જો પછી 5 વર્ષે એક જ ચૂંટણી થઈ ગઈ તો પછી એ લોકો જવાબ આપશે નહીં. બરાબર, 5 વર્ષ માટે ચૂંટાઈ ગયા એટલે હવે પોતાનો હાથ ખંખેરી લેશે. 5 વર્ષ પછી હવે જે થવું એ થાય, ત્યાં સુધીમાં તો એની 7 પેઢી 14 પેઢીનું ભેગું કરી લેશે. આ ડાર્ક વાસ્તવિકતા છે, આપણે સ્વીકારવી પડે એવી છે. બરાબર, ભ્રષ્ટાચાર ડિજિટલાઇઝેશનના લીધે ઘણો ઓછો થયો છે, પણ સાવ નથી થતો એવું તો નથી જ. તમે અને હું બધા આપણે એમાંથી પસાર થઈએ છીએ, આપણે એનાથી પ્રભાવિત પણ થઈએ છીએ. બરાબર, અત્યારે BPSCની જે તકલીફ હાલે છે, બિહાર પબ્લિક સર્વિસ કમિશનની, આપણી ક્યાં ઓછી છે. આપણે અત્યારે CCA નું બધું લટકેલું જ છે. બરાબર, કોણે શું કીધું, કોણે શું કર્યું, એમાં કેટલો સમય જતો રહેશે, અને જે બિચારા વિદ્યાર્થીઓએ ખરેખર તૈયારી કરી હતી એને શું સમજવાનું. બરાબર, જેણે ખાલી દેવા ખાતર દઈ દીધી એ તો ઠીક છે, પણ જેણે ખરેખર તૈયારી કરી છે, પોતાનો સમય આની અંદર ઇન્વેસ્ટ કર્યો છે, જે આ 24 થી લઈને 21-22 થી લઈને 40-42 સુધીનો સમય બહુ પ્રોડક્ટિવ સમય હોય, એવા પ્રોડક્ટિવ સમયની અંદર તમે 2-3 વર્ષ આ પરીક્ષા પાછળ ગાળી દીધા તો, અને પછી એનું રિઝલ્ટ નથી આવતું, એ થોડાક લોકોની સમજની ગેરજવાબદારી એના લીધે થઈને તો કેટલું દુઃખ થાય. એવું કેટલું યુવાધન વેડફાઈ જાય. યુવાધન વેડફાય એટલે શું થાય, ડેમોગ્રાફિક ડિવિડન્ડ તો આપણને લાભ ન મળે, સરકારને લાભ ન મળે, દેશને લાભ ન મળે. અંતે ખરાબ કોનું થવાનું છે? એક પણ યુવા જે છે, જે એક સ્કિલ્ડ છે, જે ખરેખર ડિઝર્વિંગ છે, અને એને જો અન્યાય થાય છે, એને જે મળવાનું છે એ નથી મળતું, તો અંતે લોસ્ટ કોનો છે? આખા નેશનનો, આખા દેશનો લોસ્ટ છે. ખાલી માત્ર એનો, એ વ્યક્તિનો કે પરિવારનો નથી. એટલે જ તે જ્યારે છે ને પેલું થાય ને આંદોલન થાય તો પોતાનું એકનું ન વિચારતા આપણે બધાનું વિચારીએ. બરાબર, મેં પણ મારેથી બનતા પ્રયત્નો કર્યા હતા, પણ મેં CC આપી જ નથી, એટલે હું લાયક જ નથી એ વિશે કશું બોલવા માટે. પણ છતાં લોકોને ઇન્સ્પાયર કરવા, લોકોને સમજાવવું કે આ વસ્તુ કરો તો આ થશે. લોકો માત્ર એટલી બાબત પૂરતા સીમિત થઈ ગયા હતા કે બસ અમારું થઈ જાય, નોર્મલાઇઝેશનમાં અમે નીકળી જઈએ બસ, બાકી બીજા બધાનું જે થવું હોય થાય. તો એવું ન કરવું. આપણે અંતે તમે જે પણ કંઈ કરવાના છો એ દેશ માટે કરવાના છો. એવો ભલે 5% 10% પાટે એવો રાખો કે તમે નેશન માટે કરવાના છો. બાકી તમારા પોતાના સ્વાર્થના હોય જ, બધાના જ હોય. બધાને જ સરકારી નોકરી જોતી હોય, એનાથી એનું ભવિષ્ય ઉજળું થવાનું હોય, બધી જ વાત સાચી છે. પણ 5% 10% આપણે નેશન માટે તો વિચારવું જ પડશે ને, નહીંતર તો દેશ કેમ હાલ છે. બરાબર, તો સામાન્ય ચર્ચા છે એ બાબતે. સામાન્ય ચર્ચામાં શું છે, બધા પ્રશ્નો ઉઠાવ્યા છે કે આપણે અત્યારે કયા આપણે 2047 સુધીમાં વિકસિત ભારત થઈ જવાની વાત કરીએ છીએ. બરાબર, વિકસિત ભારત 2047. તો આપણી પાસે હજી કેટલા બધા મુદ્દાઓ છે કે જેની ઉપર વાત કરવાની છે. તો એવા મુદ્દાઓ આપેલા છે. તો એ મુદ્દાઓને સોર્ટ આઉટ કરશું તો જ આપણે 2047માં વિકસિત થશું ને, એમ તો નહીં થાય. તો એની ઉપર ટૂંકમાં કહેવાય ને કે છાપા ઉપર નેતાઓનું જે પણ અત્યારે જો તમે સંસદમાં ચર્ચા થઈ તો શેની ચર્ચા થાય? બરાબર, પેલા બાબા સાહેબ આંબેડકરને કશું કહી દીધું અને એના ઉપર હોબાળો મચી ગયો. અમિત શાહે કહી દીધું 100% બાબા સાહેબ આંબેડકર આપણા ભારતના બંધારણના મૂળભૂત ઘડવૈયા છે. એનું વિઝન હતું ત્યારે જ ભારત અત્યાર સુધી ટકી રહી છે. નહીંતર એટલો બધો વિવિધતાવાળો દેશ, એટલો મોટો દેશ, એટલા 75 વર્ષ સ્વતંત્ર રીતે ગુલામીમાંથી મુક્ત થઈને રહી શકે એ જ એક પોતાની અંદર મોટું આશ્ચર્ય છે. એટલે એના પ્રત્યેનો આદર સેજ પણ ઓછો ન કરી શકાય. પણ દરેક વાતને મુદ્દો બનાવી દેવો, અને એ પણ ખાલી પોતાના સ્વાર્થ પૂરતો, એમાં દેશની, શિક્ષણની, રોજગારીની એવી તો ક્યાંય વાત જ નથી થતી. એ કોણ કરશે? એને કરવા માટે તો ત્યાં આગળ બેસાડ્યા છે. તો એ કરવું જરૂરી છે. બરાબર, તો ફાયર એનઓસી નથી. જો ફાયરના કેટલા બધા ઇન્સિડન્ટ આપણે જોયા આ વર્ષમાં. બરાબર, સુરત વાળો ઇન્સિડન્ટ જોઈ લો, પછી બિલ્ડિંગ યુઝના આપણી પાસે જે નોર્મ્સ હોવા જોઈએ એ નોર્મ્સ નથી. બરાબર, અત્યારે શહેરીકરણ થઈ રહ્યું છે. ભારતની 31% વસ્તી જે છે ને શહેરી વિસ્તારોમાં વસે છે. બરાબર, એટલે એ કોઈ પણ આખા દેશની વસ્તી હોય ને એના કરતા, ચાઇનાને બાદ કરી દઈએ તો કોઈ પણ એક દેશની વસ્તી હોય ને એના કરતા વધારે છે વસ્તી અત્યારે શહેરોમાં વસે છે, ભારતના શહેરોમાં વસે છે. એલા કોણ આવ્યું? દીકુ આવ્યો. દીકુ જાઓ, હવે જાઓ, તારો જાઓ. જો મમ્મી ભણાવે છે. હાય કર દો, હાય હાય. લઈ જાને 2 મિનિટ. આવ બેટા, આવ 2 મિનિટમાં આવ. દીકા પૂરું થઈ ગયું છે. બિલ્ડિંગ યુઝના પ્રશ્નો છે, શહેરીકરણના પ્રશ્નો છે. બરાબર,
અનસેફ બિલ્ડિંગ છે આપણી પાસે, પૂર, શહેરી પૂર, બરાબર. યુપીએસસી ની તૈયારી કરતા 3 યુવાનો એમાં ભૂંજાઈ ગયા. શહેરી પૂર શું કામ? કારણ કે ગટર આયોજન, ગટરની જે વ્યવસ્થા હોવી જોઈએ નથી. થોડોક અમસ્તો વરસાદ આવે તો આખું શહેર છે ને જાણે નદી હોય ને એવું બની જાય, બરાબર. એના લીધે થઈને પ્રશ્નો થાય. ઇલેક્ટ્રિક તાર જ્યાં હોય ત્યાં છૂટા પડ્યા હોય, એના લીધે માણસોનું, પશુઓનું મૃત્યુ પણ થઈ જાય, બરાબર. એમ પ્રશ્નો થાય છે. પછી ભ્રષ્ટાચાર છે જ મોટો પ્રશ્ન. આ એક સામાન્ય ચર્ચા આખી આપેલી છે, એક સરસ મજાના લેખક છે એને આપેલી છે. તો કેટલા પ્રશ્નો છે આપણી પાસે અત્યારે. તો બસ આ ખાલી એક ધ્યાનમાં રાખવા માટે, આ કોઈ એક સ્પેસિફિક સબ્જેક્ટ માટે નથી, પણ પ્રશ્નો આ રીતે બને છે, બરાબર. મેઇન્સમાં પ્રશ્નો આ રીતે બને. તમારો એક હોલિસ્ટિક એપ્રોચ હોવો જોઈએ. પ્રશ્નો કયા છે એ તમને ખબર હોવી જોઈએ. પછી એને જે પ્રમાણે પ્રશ્ન પૂછાયો છે એ પ્રમાણે તમે એમાં એક્ઝામ્પલ્સ આના નાખી શકો, બરાબર. શહેરીકરણ આ વખતે પ્રશ્ન હતો, પછી બિલ્ડિંગ યુઝ ને એ બધું તો નહોતું, પણ આમ તમે નાખી શકો કે ભાઈ આપણા દેશ શહેરીકરણમાં જ આવે છે. બિલ્ડિંગ યુઝના નોર્મ્સ હોવા જોઈએ, ફાયર એનઓસી હોવું જોઈએ તમારી પાસે. ફાયર એનઓસી નથી એટલે સુરતનો કેવો ખતરનાક ઇન્સિડન્ટ જેને કહી શકાય કે જીવતે જીવતા બાળકો બળી ગયા, એટલે ક્યાં વાત કરીએ. પછી ઉત્તરદાયિતા નક્કી નથી થતી. હવે ત્યાં સુરતમાં આ ઘટના બની, ભ્રષ્ટાચાર જ છે. ઉત્તરદાયિત્વ નક્કી થવું જોઈએ, કોણે આ કર્યું છે, કોઈક તો હોય. અને છેલ્લે શું કરવામાં આવ્યું કે જે સાવ નીચા દરજાનો માણસ હતો એના ઉપર બધું ઢોળી દેવામાં આવ્યું. તમે કેસ વાંચ્યો હશે, સ્ટડી કર્યો હશે તો તમને ખબર હશે. જે વ્યક્તિ એટલું બધું, જે લોકો હજારો રૂપિયા, કરોડો રૂપિયા લે છે એના માટે, જે લોકો પોતાનું ઘર ચલાવે છે, પોતાની ઇન્કમને વધારે ને વધારે જનરેટ કરે છે, એ લોકો ઉપર એનું ઉત્તરદાયિત્વ નથી. ઉત્તરદાયિત્વ કોનું છે? જે સામાન્ય માંડ 2% ભેગું કરે ને એવો સિક્યોરિટીનું ઉત્તરદાયિત્વ છે, એને ધ્યાન રાખવું જોઈએ, બરાબર. તો આ પ્રશ્નો છે, ભ્રષ્ટાચાર છે, અને આ જ ઓછું કરવાનું છે આપણે. પછી વર્કર્સના સેનિટેશન વર્કર્સ છે, બરાબર. એનું આ મુદ્દો બહુ ઉપડ્યો હતો. બધા જેની પાસે જે પણ કાંઈ સાધનો હોવા જોઈએ, જે કીટ હોવી જોઈએ, એ નથી. હાથથી બધું સાફ કરે છે, મેન્યુઅલી બધું, ગટર બધી સાફ કરે છે. એના લીધે અંદર ઝેરી ગેસોના લીધે એના મૃત્યુ થઈ જાય છે. એવા તો કેટલા બધા કેસ ચર્ચામાં આવ્યા હતા, બરાબર. તો એ લોકોનું જીવન છે. છેલ્લામાં છેલ્લો માણસ સરસ રીતે જીવી શકે એના માટે તો એક સરકાર હોય, એના માટે તો ન્યાય વ્યવસ્થા હોય, બધું જ એના માટે હોય. જો એ જ ન થાય તો શું કરવાનું એમ. પછી છે વાયોલન્સ અગેન્સ્ટ વુમન્સ, બરાબર. અત્યારે હાલમાં જ ચર્ચામાં છે. એનસીઆરબી ના ડેટા પ્રમાણે દર ત્રીજી દીકરી જે છે એ વાયોલન્સનો સામનો કરે છે, હિંસાનો, કોઈ પણ રીતની જાતીય હિંસાનો સામનો કરે છે, માનસિક હિંસાનો સામનો કરે છે, બરાબર. એક સરસ વાક્ય એક સાહેબે કીધું હતું કે દરેક પુરુષ છે ને એ ખરાબ નથી હોતો, પણ એવી એક પણ સ્ત્રી નથી કે જેણે આ પ્રકારની વસ્તુઓનો સામનો ન કર્યો હોય, બરાબર. દરેક સ્ત્રીને પોતાના જીવનના કોઈક તબક્કે એ રીતનો છેડતીનો, જાતીય હિંસાનો, માનસિક હિંસાનો, શારીરિક હિંસાનો ઇન્સિડન્ટ થયો જ હોય. એમાં કોઈ પણ સ્ત્રી બાકાત નથી, બરાબર. તો દરેક પુરુષ ખરાબ નથી, પણ છતાં દરેક સ્ત્રી સેફ પણ નથી, બરાબર. તો એ બાબતમાં પણ કામ થવું જોઈએ. બસ આ 4-5 વસ્તુ હાઇલાઇટેડ હતી. મેં તમને કીધી. ટ્રાફિક જામનો પ્રશ્ન બહુ મોટો છે આપણા ભાવનગરમાં. એટલે હું ભાવનગરથી છું, ભાવનગરમાં તો એટલો બધો નથી, હજી નથી, પછી આગળ થઈ શકે. તો એ પ્રશ્ન પણ મોટા સિટીમાં બહુ મોટા પ્રશ્નો થઈ ગયા છે. એના લીધે કેટલા બધા મહિનાવર્ષ છે એ બરબાદ થઈ જાય છે, બરાબર. તો એ પ્રશ્નો છે. ચલો, તો આજનું સેશન છે અહીંયા પૂરું કરીએ. આટલી વસ્તુઓ હતી આજે. કાલે 31 ડિસેમ્બર છે, વર્ષનો છેલ્લો દિવસ છે. બધા રિઝોલ્યુશન કરવાના હશે, પોતાના સેટ કરવાના હશે કે આ વર્ષે આવું કરશો, આ વર્ષે તેવું કરશો. તો બધા સરસ રીતે દ્રઢ થઈને, આત્મવિશ્વાસથી અને સારા માઇન્ડસેટથી તૈયારી કરી શકો, વિચારી શકો, સારા અધિકારી બની શકો. એ માટે બધાને ગુડ લક. થેન્ક યુ વેરી મચ.